હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે 5 વાગ્યા છે અને હું રનિંગ કરવા આવી ગયો છું ગાર્ડનમાં. તો વોર્મઅપ કરી અને પછી મારું રનિંગ છે એ ચાલુ કરું. તો દોસ્તો, રનિંગ કરીને આવી અત્યારે ફ્રેશ થઈ ગયો છું અને ફ્રેશ થઈને હવે નીકળી જઉં છું લાઇબ્રેરી જવા. અને મારી આગળનું વાંચવાનું છે એ લાઇબ્રેરી જઈને વાંચીશ, બરાબર? તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. કંઈ બી ઇન્ફોર્મેશન હશે તો લાસ્ટમાં હું તમને કહીશ. તો દોસ્તો, અત્યારે નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને અત્યારે સવારના વાગે છે 9. લાઇબ્રેરીમાં આવીને મેં બંધારણ સબ્જેક્ટ છે એ વાંચ્યું. બંધારણમાં મેં બંધારણીય સંસ્થાઓ છે એ બધી વાંચી અને CAG તૈયાર કર્યું. દોસ્તો, બપોરના 2 વાગ્યા છે અને અત્યારે હું જઉં છું ઘરે જમવા. તો મારું ડેલી શેડ્યુલ છે અત્યારે થોડું ચેન્જ થઈ ગયું છે રનિંગના કારણે, કેમ કે રનિંગ હવે નજીક આવી રહી છે. 18 તારીખે છે, બરાબર? તો સવારે વાંચું છું લાઇબ્રેરીમાં, બપોરે પછી આવી અને થોડું રેસ્ટ લઈ અને પછી સાંજે પણ થોડું કસરત કરવા માટે જઉં છું, બરાબર? એ પ્રમાણે બધું શેડ્યુલ બનાવ્યું છે મેં. અને તમારે બધાને જેટલાને બાકી છે બધા મહેનત કરવાની ચાલુ કરી દેજો. બહુ ઓછા લોકો પાસ થાય છે. 200નો લોટ હોય છે, એમાંથી કંઈક કોઈક 100 આવે છે, કોઈકને 90 આવે છે, કોઈક જગ્યાએ તો 30-40 જણા જ પાસ થાય છે. એટલે એનો મતલબ એમ કે તૈયારી કરવાવાળા જે છે એ જ પાસ થાય છે. બાકી જે એમ સમજે છે કે થઈ જશે એમ કરીને ડાયરેક્ટ ગ્રાઉન્ડ પર રનિંગ કરે છે એ લોકો જ ફેલ થાય છે, બરાબર? એટલે જેને મહેનત કરી છે એ લોકો તો પાસ થવાના જ છે અને થશે. ભલે એમને 25 મિનિટમાં પૂરું થાય છે, 26 મિનિટમાં પૂરું થાય છે, પણ ત્યાં જઈને ઓટોમેટિક થઈ જશે, બરાબર? એટલે ટેન્શન નહીં લેવાનું. રનિંગ જો ચાલુ ના કરે તો ચાલુ કરી દેજો. જેને કોન્સ્ટેબલની રનિંગ છે એને, બરાબર? PSI વાળાને તો ટાઈમ નથી, પૂરો થઈ જશે, પણ કોન્સ્ટેબલ વાળાને ફેબ્રુઆરીથી ચાલુ થશે. તો રનિંગ ના થતો હોય તો ચાલુ કરી દેજો, એટલે થઈ જશે. હજુ ટાઈમ છે 1 મહિના 1.5 મહિના જેટલો, એટલે વાંધો નહીં આવે. અને બીજું કે કોલેટર ખાસ ધ્યાન રાખવાનું કે કોલેટર સાથે રાખવાનું અને એક ID પ્રૂફ રાખવાનું છે. અને બને ત્યાં સુધી આ જે બારકોડ સ્ટીકર આવે છે એ ખાસ ત્યાં પ્રિન્ટ થયો છે કે નહીં એ જોઈ લેવાનું, કેમ કે એ ખાસ જરૂરી છે. એના એ સ્કેન થાય છે એટલા માટે, બરાબર? એ કોડ ખાસ સરખી રીતે પ્રિન્ટ કરાવી અને ચેક કરી લેવાનું કોલેટર, બરાબર? બીજું કંઈ ખાસ છે નહીં. અને જ્યારે તમે રનિંગ પૂરી થઈ જાય પછી જ્યારે હાઇટ અને ચેસ્ટ માપે ત્યારે ખાસ ચેક કરવાનું કે ચેસ્ટ કેટલી માપી છે, બરાબર? ચેસ્ટ જે માપતા હોય એટલી જ બોલે છે કે પછી અલગ બોલે છે. એટલે જ્યારે માપતા હોય ત્યારે આપણે જોતું રહેવાનું કે કેટલી ચેસ્ટ થઈ છે એ ખાસ ધ્યાન રાખવાનું. ઘણા ખરા ચેસ્ટમાં જ ફેલ થયા છે કે ઊંચી ચેસ્ટ બોલી અને લખાવી દેતા હોય છે, પણ એ આપણે ધ્યાન રાખવાનું છે કે ચેસ્ટ કેટલી માપે છે અને બોલે છે કેટલી, બરાબર? અને એટલું જ એવું ને એવું જ સેમ વસ્તુ તમારે શું કહેવાય હાઇટમાં ધ્યાન રાખવાનું, બરાબર? તો હાઇટ પણ ચેક કરી લેવાની આપણે ઘરે એકવાર. અને પછી ત્યાં પણ 1-2 ઇંચ થોડી નીચી હોય પણ બહુ નીચી કરી દેતા હોય તો આપણે એ થોડું બોલવાનું સામે, એટલે એનો આપણને રિસ્પોન્સ મળતો હોય તો આપણને ફરીથી પણ કદાચ ફેલ થયા હોય તો ફરીથી ચાન્સ મળી જાય એમ તમે બોલવાથી, બરાબર? કેમ કે ઘણા ખરા છોકરાઓ ફેલ થયા છે ટેસ્ટમાં, એના કારણે આંકડો બહુ ફેલનો આવ્યો છે. અને બધી જગ્યાએ ગ્રાઉન્ડમાં તમે જોવા જાઓ તો બહુ ઊંચી સંખ્યા હાજર થાય છે. બધા કહેતા હોય છે કે કેમ આટલા બધા આ વખતે ફેલ થાય છે. એનું કારણ એ જ છે કે પ્રેક્ટિસ કર્યા વગર જે ગયા છે એ લોકો ફેલ થાય છે, બાકી પ્રેક્ટિસવાળા તો પાસ થઈને જ આવે છે. અને અમુક વાર કોઈને ગ્રાઉન્ડની ખબર ના હોય, જેમ કે નડિયાદમાં કોઈને ગ્રાઉન્ડની ખબર નથી કે 13 રાઉન્ડ મારવાના છે અને બધા 12 રાઉન્ડ બેઠા હોય, એટલે પહેલા 2 દિવસ કોઈને ખબર ના હોય એના કારણે ફેલ થઈ ગયા હોય. અને બીજી કે પ્રેક્ટિસનો અભાવ, પ્રેક્ટિસ ના કરી હોય એ બધા ફેલ જ થાય છે, બરાબર? બાકી પ્રેક્ટિસવાળા તો બધા પાસ થાય છે. એ બધું ધ્યાન રાખવાની નાની નાની વસ્તુ. બાકી તો કંઈ છે નહીં. બાકી ગ્રાઉન્ડ તો બધી જગ્યાએ સારા છે અને સ્ટાફ પણ બધો સારો છે, એટલે બધા પાસ થઈ જ જાય છે, બરાબર? તો આ રીતનું છે. અને આજે તો મારું ડેલી પ્રમાણે બહુ ઓછા સમયે થાય છે રીડિંગનું,
ફિઝિકલના કારણે. એટલે એકવાર ફિઝિકલ પૂરું થઈ જાય પછી આપણે થોડું શેડ્યુલ ચેન્જ કરીશું અને ટાઈમ ટેબલ છે આપણું 12 થી 13 કલાકનું એ બનાવીશું અને કઈ રીતની તૈયારી કરી એ આપણે શેડ્યુલ બનાવીશું. બરાબર, બધાને પૂરું થઈ ગયું છે એટલે બધા કહેતા હોય છે પણ હવે મારું પૂરું થાય પછી આપણે ટાઈમ ટેબલ બનાવીશું ખાલી એક્ઝામ રિલેટેડનું. બરાબર, એક્ઝામ રનિંગ પૂરી થઈ જાય પછીની વાત છે. કોન્સ્ટેબલનું અને પીએસઆઈનું બંનેનું અલગ બનાવીશું. પહેલાં પીએસઆઈનું બનાવીશું પછી કોન્સ્ટેબલનું બનાવીશું. બરાબર, અને લેખિતમાં શું લખવાનું લેટર છે પછી અહેવાલ લેખન છે બધું, તો એનું પણ આપણે અલગથી વિડીયો બનાવીશું. તો ચેનલ પર બનાવી રહેજો અને ચેનલ પર નવા તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પણ શેર કરી દેજો, જે તમને બધી માહિતી હોય એ મળતી રહેશે. બરાબર, અને બીજું કે આપણે જે ટાઈમ ટેબલ છે એ તમે એકવાર ફોલો કરશો, જેને કોન્સ્ટેબલની રનિંગ બાકી છે. બરાબર, તો જરૂરથી તમારે એ થઈ જશે રનિંગ. બરાબર, એ આપણે ટાઈમ ટેબલ બનાવ્યું છે ફિઝિકલ માટેનું રનિંગનું ટાઈમ ટેબલ, તો એકવાર જોઈ લેજો. એ આખું વીકલી પ્લાનિંગ કરેલું છે, તો એમાં એકવાર તમે ચેક કરશો તો તમને અનુકૂળ આવે એ પ્રમાણે રનિંગ કરી શકો છો. બરાબર, તો એકવાર ખાસ કરીને ચેક કરી લેજો, બીજું કંઈ છે નહીં. તો આજ માટે આટલું રાખ્યું અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.